સુઈગામના પાટણ ગામે દારૂડિયા તત્વોનો ત્રાસ, લોકો હેરાન પરેશાન। સુઈગામ તાલુકાના સરહદી વિસ્તાર અને સંતો મહંતોની ભૂમિ અને પ્રાચીન શિવની નગરી તરીકે ઓળખાતા પાટણ ગામમાં દારૂડિયા તત્વોનો ત્રાસ વધ્યો છે। ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાટણ ગામના યુવા પત્રકાર મેહુલકુમાર વેંજિયાને જાણ કરાતા આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પાટણ ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં સાંજના સમયે અસામાજિક તત્વો નશાખોર યુવાનો દારૂની મહેફિલ માણે છે, ત્યારબાદ ખાલી બોટલો આરોગ્ય કેન્દ્રમાં ફેંકે છે, જેથી રોજ મહિલા આરોગ્ય કર્મીઓને બોટલો વીણવી પડે છે અને આરોગ્ય કેન્દ્રમાં આવતા મહિલા દર્દીઓને પણ ડર લાગે છે। સાંજના સમયે ગામમાં ડેરીએ દૂધ ભરાવા આવતી ગામની દીકરીઓ અને મહિલાઓમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। પાટણ ગામના લોકોના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યો બુટલેગર ગામમાં દારૂ આપી જાય છે। પાટણ ગામમાં રોજનો 7 થી 8 હજારનો દારૂ નશાખોરી યુવાનો ગટગટાવી જતા હોવાનું ગામના લોકોમાં ચર્ચાઓ થવા પામી છે। મહત્વની વાતો એ છે કે પાટણ ગામથી સુઈગામ પોલીસ સ્ટેશન માત્ર 20 કિલોમીટરના અંતરે છે। દારૂબંધી હોવા છતાં દારૂ આવે છે ક્યાંથી? સરહદી વિસ્તાર હોવાથી અને બોર્ડર વિસ્તાર હોવા છતાં પોલીસ ક્યારે પેટ્રોલિંગમાં આવતી નથી, તે પણ એક બહુ મોટો સવાલ લોકો કરી રહ્યા છે। મેહુલકુમાર વેંજિયા, સુઈગામ, બનાસકાંઠા। આરોગ્ય કેન્દ્ર પાટણમાં અમે ફરજ બજાવીએ છીએ। આરોગ્ય કેન્દ્રની અંદર અસામાજિક તત્વો નશાખોર યુવાનો દ્વારા સાંજના સમયે આરોગ્યની કેન્દ્રની અંદર દારૂ પીવે છે, ખાલી બોટલો ફેંકે છે અને અંદર જે પડીકાઓ પણ ફેંકે છે। જ્યારે આરોગ્ય કેન્દ્રમાં આવતી મહિલાઓ એના લીધે ડરે છે। આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી જે આરોગ્ય કર્મચારી બહેનો મહિલાઓ એ પણ ડરે છે। તો આવા અસામાજિક તત્વો દારૂડિયાનો મીડિયાના માધ્યમથી કે પોલીસ પ્રશાસન દ્વારા આનો ઉપયોગ જે દુરુપયોગ થાય છે એ દૂર કરવા અમે જણાવીએ છીએ, એવી અમારી માંગ છે।